મારી વાઈફને પાછી લાવવાની છે. લગ્ન નોંધણીના કાયદાના સુધારા માટે 5 વર્ષથી લડી રહ્યા છીએ. સરકાર વારંવાર લોલીપોપ આપી રહી છે. સમાજના આગેવાનો, સરકારના માણસો ભેગા થઈને બોલ્યા કે કાયદામાં સુધારો આવશે, માતા પિતાની મંજૂરી લેવામાં આવશે. એવું કઈ નથી ભાઈઓ બહેનો, ખાલી લોલીપોપ આપી છે. તમે એમને યાદ કરજો. હું આ મંચ ઉપરથી ખાતરી આપું છું કે તમારા બધા પ્રશ્નોનું દુઃખનું સોલ્યુશન અમે કરીશું. એ કામ અમે એસપીજી દ્વારા કરી રહ્યા છીએ. પણ આ એસપીજી વચ્ચે હું ખાતરી આપું છું કે 27 ને 7 ભેગા નહીં થાય ને તો અમારી તાકાત છે એમને કેવી રીતે ભેગા કરવા. લાલજીભાઈ, આ રેલો જોયો ને, કોનાથી મોટો પાટીદાર અનામત મોટામાં મોટો જીએમડીસી વાળો રેલો જોયો ને, તો આવનારા સમય તમે તારીખ આપજો, અમે કરી બતાવીશું. ફટાફટ તારીખ આપો. મેં એમને કહ્યું કે સમય જયારે મોટું સંમેલન બોલાવવું હોય, મહાસંમેલન, એટલે મહિના જેટલો સમય જોઈએ. કે એની ચિંતા છોડી દો. અમારા પાટીદાર આગેવાનો, પાટીદારો એટલા બધા જાગૃત છે ને, ખાલી 2 દિવસ તો ટાઈમ મળશે તો હજારો લોકો અહીંયા ઉપસ્થિત થઈ જશે. ચિંતા ના કરો. અને આજે વિજયભાઈ, સતીશભાઈ, અર્જુનભાઈ, તુષારભાઈ ને તમામ લોકોને હું લાખ લાખ અભિનંદન આપું છું કે ફક્ત દિવસ 10 દિવસના ટૂંકા ગાળાની અંદર આજે અહીંયા બેસવાની કોઈ જગ્યા નથી. તમે જુઓ, ધાબા ઉપર છે, સામેના ધાબા ઉપર છે, સામે લોકો બેઠા છે અને રેલી નહીં રેલો કરી દીધો. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ અભિનંદન ફરીથી કરું. સાથે સાથે અમે આંદોલન વખતે સુંદરપુરથી રહી આપણે માવામાં ખોડલની રેલી કરેલી. અને મને એવું લાગે છે કે પાટીદાર અનામત આંદોલન પછી કદાચ મને હું કહેતો હું વિજયભાઈને આખી ટીમને કે ભાઈ કેમ તમે બધા ઠંડા પડી ગયા, તો એમને કહ્યું કે લાલજીભાઈ ઠંડા નથી પડ્યા, પણ અમારા હાલના જે બધા ધારાસભ્યો, મંત્રીઓ જે બધા રાજકારણમાં જતા રહ્યા ને, એટલે અમારો બધાનો મૂડ ઓફ થઈ ગયો હતો. પણ મેં કીધું એ બધા બીજા બધા હતા. જયારે એસપીજી નું નામ પડે ને, એસપીજી એક મોટી બ્રાન્ડ છે. બ્રાન્ડ આજે 30 વર્ષમાં કોઈના બાપની તાકાત નથી કે આપણને ખરીદી બતાવે. તો તમે સમજો, અહીંયા બેઠેલા એક એક ચહેરા એવા છે, એક એક આગેવાનો એવા છે. તો અમારા માટે સમાજ જ સર્વોપરી છે, સમાજ જ સર્વોપરી. અને આ મંચ ઉપરથી તમને બધાને ખાતરી આપું છું, અમારા ઉપર જેટલો તમે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને કદી કમી આવવા નહીં દઉં. અમારો જાન જતો રહેશે, પણ તમારી જે પણ માંગણીઓ છે, તમારી જે પણ તકલીફ હશે એને અમે દૂર કરીશું. વિશ્વાસ જેવો રાખ્યો છે એવો વિશ્વાસ રાખજો. કારણ કે છેલ્લા 30 વર્ષની અંદર અમે ખૂબ બધું સહન કર્યું છે, ખૂબ બધી મહેનત કરી છે. આજે ગુજરાતના 25 લાખથી વધારે લોકો આપણી સાથે જોડાયેલા છે. ભાઈ બનો 25 લાખથી વધારે લોકો આપણી વિચારધારા સાથે જોડાયેલા છે. એની સાથે સાથે દરેક તાલુકા જિલ્લાએ આપણી જેમ વિજયભાઈને અહીંયા વર્ણિત કરી, ગામ લેવલના કમિટીના સભ્યો, તાલુકા લેવલના કમિટીના સભ્યો, જિલ્લાના લેવલના કમિટીના સભ્યો અને ગુજરાત અને આખા ભારત દેશના આપણે આગેવાનો બનાવેલા છે. એમનું કામ શું છે? એમનું કામ એ છે, પહેલું અમારું એક કામ છે કે આ દુનિયાનો કોઈ પણ લુખ્ખો હોય, કોઈ પણ મોટો ચબરબંધી હોય, જો આપણી કોઈ દીકરીને હેરાન કરતો હોય, આપણા ભાઈને કોઈ હેરાન કરતો હોય, તો ખાલી એક કોલ કરજો, એક કોલ. હું તમને ગેરંટી મારીને કહું છું કે તમારું કામ ના કરી દઈએ ને તો 2 આઈને છૂટા મારી દેજો અમને. આ અમારું કામ છે એસપીજી નું. ભાઈઓ બહેનો, તો વિજાપુર ખાતે એ જે અનામત આંદોલનના કારણે જે આપણે નિષ્ક્રિય થઈ ગયા હતા, પણ ફરીથી જ્યારે પહેલા તો તમને કહી દઉં, અહીંયા મંચ ઉપર અમારા રાજુભાઈ બેઠેલા છે કે જેઓ જિલ્લા ડેલિગેટ હતા, જે આપણા વિજાપુરે આંદોલન થાય છે. પણ આ એસપીજી વચ્ચે હું ખાતરી આપું છું કે 27 ને 7 ભેગા નહીં થાય ને તો અમારી તાકાત છે એમને કેવી રીતે ભેગા કરવા. પણ
આવનારા ઇલેક્શન હોય, આવનારા સમયે કોઈ પણ બે દીકરીને તકલીફ હોય, કોઈ પણ ભાઈને તકલીફ હોય, કોઈ પણ ખેડૂતને તકલીફ હોય, કોઈ પણ તકલીફની અંદર જો આપણે ભેગા થઈ બંધ મુઠ્ઠી રાખી અને બધા સમાજવાદે ભૂલી અને જ્યારે ફક્ત પાટીદારની વાત કરીશું તો મને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર આપણી આખી ટીમ કહી રહી છે કે લાલજીભાઈ આ રેલો જોયો ને કોનાથી મોટો પાટીદાર અનામતનો મોટામાં મોટો જીએમડીસી વાળો રેલો જોયો ને તો આવનારા સમયે તમે તારીખ આપજો, અમે કરી બતાવીશું. અને મને તો તારીખ પણ 2-3 આપી દીધી છે. વિજયભાઈ મારી સાથે ગાડીમાં હતા, લાલજીભાઈ તારીખે મેં નક્કી કરી દીધી છે અને આવનારી વિધાનસભા પછી તમને એવા દર્શન થશે કે પાટીદાર અનામતની પણ તમને યાદ આવી જશે ભાઈઓ. એટલે આપણું કામ છે ખેડૂતોની મદદ કરવી, દીકરીઓની મદદ કરવી, યુવાનોને આપણે નોકરી ધંધે વળગાડવા. આજે એસપીજી ની અંદર વિજાપુરની અંદર જ્યારે નક્કી કર્યું તો અમે પહેલા વિજયભાઈને જ્યારે પ્રમુખ બનાવવાના હતા તો ગઈ 10-5 તારીખે અમે કારોબારી મીટિંગ બોલાવી, વિજાપુર ગ્રુપની અંદર મેસેજ કરી અને એ કારોબારી ગ્રુપની અંદર કોઈ પણ ને રહેવું હોય તો એમને મેસેજ કર્યો તો એમાં લગભગ 51 થી વધારે મોટી ટીમ આપણી કારોબારીની બની ગઈ અને એ કારોબારીએ 2 દિવસ પહેલા મીટિંગ કરી અને સર્વાનુમતે વિજયભાઈની પસંદગી કરી છે. એ બદલ આખા એસપીજી ગ્રુપ પરથી તમને અભિનંદન પાઠવું છું કે આવનારા સમયની અંદર અર્જુનભાઈ, સતીશભાઈ, તુષારભાઈ, વિજયભાઈએ નક્કી કર્યું છે કે લાલજીભાઈ આપણી જે યોજના ચાલી રહી છે 1200 રૂપિયાની એ થોડા જ મહિનાની અંદર જ્યારે આપણે શરૂઆત કરી હતી તુષારભાઈ અમારા મિત્રોએ લાઈફ ટાઈમ મેમ્બરશીપની એટલે લગભગ 2 મહિના પહેલા ફક્ત 400 સભ્યો હતા. આજે તમે જુઓ 2000 થી વધારે આજીવન સભ્યો એમને ટૂંકા ગાળાની અંદર બનાવી દીધા છે. તો આપ સર્વને હું ફરીથી અભિનંદન પાઠવું છું અને મુખ્ય જે આપણે વાત કરવાની છે કે અહીંયા જે આજનું ફંક્શન છે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરો. અહીંયા કેટલી બેન દીકરીઓ કુંવારી છે હાથ ઊંચો કરે. આ ઘરનો ડાયરો છે બહેનો, આપણા બધા ભાઈઓનો વડીલો ભેગા છે, કેટલી દીકરીઓ છે આગળ છે, આપણા 45 ધારાસભ્યો છે, આપણા મુખ્યમંત્રી છે, આપણા રાજ્યસભાના સભ્યો છે અને ગુજરાતમાં 1.25 કરોડથી વધારે આપણી જનસંખ્યા છે, સૌથી વધારે. પણ જો આજે આપણે છીએ કે અમે પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના વિરોધી છીએ, જે માપને આપણને પૂછ્યા વગર જે લગ્ન કરે છે એના વિરોધી છીએ. કારણ કે 15, 25 વર્ષની જ્યારે માતા પિતાએ દીકરી કરી હોય અને એ દીકરીને જ્યારે અસામાજિક તત્વો પોસલાવી પટાવીને જ્યારે લગ્ન કરી અને આ લગ્ન નોંધણીના કાયદાનો દુરુપયોગ કરીને જ્યારે દીકરીઓને ભગાડીને લઈ જાય છે એને એમનો વિરોધ છે. તો દીકરીઓ ભાગીને નહીં, તમે જાગીને લગ્ન કરો. આજે ભગવાન પછી કોઈ હોય તો આપણા માતા પિતા છે. માનો છો તમે બધા? જે માતા પિતાએ આપણી દીકરીઓને 15, 25 વર્ષની કરી હોય અને ગમે તે લુખો લઈને લઈ જાય એ બિલકુલ ચલાવી ના લેવામાં આવે. કારણ કે ભાઈ રિંકેશભાઈએ વાત કરી કે કોરોના આવ્યો તો એમ જો તમે નહીં જાગો ને તો તમને પ્રેમ લોકો ક્યાંથી આવી જશે ખબર નહીં પડે. બસમાંથી આવશે, પાડોશમાંથી આવશે, ટ્યુશનમાંથી આવશે, સ્કૂલમાંથી આવશે, પણ આપણી દીકરીને પ્રેમ રોગ આવી જશે અને પછી પસ્તાવાનો પાર નહીં આવે. આજે બહુ દુઃખ સાથે મારે તમને કહેવું છે કે રોજના 10 ફોન તો ખાલી અમારી ઉપર આવે છે. આ ફોનની અંદર રેકોર્ડિંગ સંભળાવું ને તો તમને તમારા પગ નીચેની જમીન જતી રહેશે. આજે હમણાં આવતો તો ને ગાડીની અંદર ફોન આવ્યો કે લાલજીભાઈ 20 વર્ષ લગ્ન થયા, મારે 20 વર્ષ થયા લગ્ન, 2 બાળકો છે અને 2 બાળકોની માતા આજે આપણા કાયદાનો દુરુપયોગ કરી અને મૈત્રી કરાર કરીને મારી વાઈફ ભાગી છે. લાલજીભાઈ કોઈ પણ સંજોગોમાં મારી વાઈફને પાછી લાવવાની છે. હવે તમે વિચારો 20 વર્ષના લગ્ન થયા હોય, 2 બાળકો હોય અને આ ખોટા આ મૈત્રી કરારની અંદર આવા નરા ધમરો દીકરીઓ લઈ જાય, ચાલે ભાઈઓ? એમને કહી દીધું તમને 24 કલાક આપીએ છીએ, એ દીકરી આપણે પાછી લાવીને બતાવીશું ભાઈઓ. 24 કલાક આ આપણી એસપીજીની તાકાત છે ભાઈઓ. તો લગ્ન નોંધણીના કાયદાના સુધારા માટે 5 વર્ષથી લડી રહ્યા છીએ. સરકાર વારંવાર લોલીપોપ આપી રહી છે. સમાજના આગેવાનો, સરકારના માણસો ભેગા થઈને બોલ્યા કે કાયદામાં સુધારો આવશે, માતા પિતાની મંજૂરી લેવામાં આવશે. એવું કઈ નથી ભાઈઓ બહેનો, ખાલી લોલીપોપ આપી છે.
તો આપ સર્વને અમે જગાડવા માટે આવે છે, જાગશો? આપણી દીકરી બચાવવા માટે સહકાર આપશો? તો એના માટે અમે વચન આપીએ છીએ કે તમે સુખમાં અમને ના બોલાવતા ભાઈઓ બહેનો, પણ જ્યારે દુઃખ આવે, તમને કોઈ તકલીફ પડે, ત્યારે અડધી રાતનો હકારો એસપીજી છે, અડધી રાતનો હકારો તમે એમને યાદ કરજો. હું આ મંચ ઉપરથી ખાતરી આપું છું કે તમારા બધા પ્રશ્નોનું દુઃખનું સોલ્યુશન અમે કરીશું. એ કામ અમે એસપીજી દ્વારા કરી રહ્યા છીએ. તો દીકરીઓ બચાવવાનું કામ કરીએ છીએ. સાથે સાથે દીકરીઓને કહું છું, માતા પિતાને કહું છું, તમે હોર રાખો. જ્યારે આ દુરુપયોગ કરીને કાયદામાં જ્યારે દીકરી લગ્ન કરીને જતી રહેશે, તમે રોજના ઓછું જોશો તો એ દીકરીને નહીં બચાવી શકો. કારણ કે એસપીજીની સમગ્ર ગુજરાતની અંદર સર્વ સમાજની દીકરીઓ માટે એસપીજી કામ કરી રહ્યું છે. આજે તમને એવું લાગતું હશે કે ખાલી પાટીદારો માટે અમે કામ કરીએ છીએ. આ એસપીજી સંસ્થા ઉપર દરેક જ્ઞાતિને વિશ્વાસ છે. આજે 400 થી વધારે જ્ઞાતિના લોકોએ આપણને સમર્થન આપ્યું છે. 500 થી વધારે સરપંચોએ સમર્થન આપ્યું છે. અને અમારી સર્વ સમાજની ટીમ આ કામ કરી રહી છે કે કોઈ પણ સમાજની, કોઈ પણ જ્ઞાતિની યુવા દીકરી જ્યારે ભાગીને લગ્ન કરે તો અમારી જોડે સર્વ સમાજની ટીમ છે. કોઈ પણ સંજોગોની અંદર એ દીકરીને 24 કે 48 કલાકમાં લાવી અને મા બાપને પરત કરવાની એવું અમે નક્કી કરેલું છે. ભાઈઓ બહેનો, તો હું સર્વ સમાજને પણ અભિનંદન આપું છું. તો દીકરીઓ, તમે જાગી છો, પ્રેમ કરો, પણ માતા પિતાને પૂછીને કરો. જ્યારે માતા પિતા કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ સમાજ કે કોઈ પણ ધર્મમાં લગ્ન કરવા માટે તૈયાર હોય તો એમને કોઈ વાંધો નથી. અમે બધા પણ સહકાર આપવા માટે તૈયાર છીએ. સાથે સાથે મારે યુવાનો માટે એવું કહેવું છે કે આજનો યુવાન ક્યાં? આજનો યુવાન એવું કહે છે, હું, મારો મોબાઈલ, મારું બાઈક અને મારી વાઈફ, દુનિયા જો જવી છે આપણે તો મોજ જ કરવાની. આજનો યુવાન, તમે જોયું ધુરંધર પિક્ચર જોયું? ભાઈ ધુરંધર, મને ખબર નહીં પડતી ભાઈઓ બહેનો કે એમને ક્લાર્કથી લઈને કલેક્ટર નથી બનવું, પણ એમને ધુરંધરના ગેંગસ્ટર બનવું. રાતે 2-2 વાગ્યા સુધી દીકરીઓ રીડિંગ લાઇબ્રેરીમાં વાંચન કરે છે. તો વિશ્વાસ જો એ માતા પિતાનો વિશ્વાસ કે 2-2 વાગ્યા સુધી દીકરીઓને ભણવા માટે આપણી લાઇબ્રેરીમાં મોકલે છે. અને એ વિસનગરની લાઇબ્રેરીમાં 200 થી વધારે દીકરા દીકરી આ ક્લાસથી લઈને કલેક્ટર બન્યા. એનો મને ગર્વ છે ભાઈઓ. એના પછી અમે ઊંઝાની અંદર લાઇબ્રેરી બનાવી. ઊંઝાના પણ એસપીજીના આગેવાનો આવેલા છે. એમને ખૂબ મહેનત કરી, 25 લાખથી વધારે ડોનેશન ભેગું કર્યું. અને ઊંઝાની અંદર છેલ્લા 3 મહિનાની અંદર 8 થી 10 લોકો આપણા ભાઈઓ બહેનો સરકારી નોકરીમાં લાગ્યા છે. તો મારે ભાઈઓ બહેનો, યુવાન મિત્રોને વિનંતી કરવી છે મીડિયાના માધ્યમથી કે ગેંગસ્ટર બનવું છે કે ક્લાર્કથી લઈને કલેક્ટર બનવું છે? સીધી રીતે આગળ આવવું છે કે શોર્ટકટમાં આગળ આવવું છે? તો આપણા બધાની ફરજ છે. અહીંયા મોટી ઉંમરના માતા પિતાઓ પણ બેઠેલા છે. એમને કહેવું છે કે તમે એસપીજી ની અંદર આપણે આ વિચારધારા સાથે જોડાયેલા છીએ કે કોઈ પણ સંજોગોની અંદર આપણા દીકરા દીકરીને ક્લાર્કથી લઈને કલેક્ટર બનાવવા છે. તો તમે શોર્ટકટ ના અપનાવો, ખૂબ મહેનત કરો અને આપણા દીકરા દીકરીને ભણાવીને ક્લાસથી લઈને કલેક્ટર બનાવો. તો આપણે એ દિશાની અંદર પણ ખૂબ આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે આ સંગઠનની અંદર આપણે એક યોજના લાવ્યા છીએ. આજે અમારા એસપીજીના અહીંયા ગુજરાતના પ્રદેશ કક્ષાના આગેવાનોને સામે બેઠેલા ભાઈઓ કેમ છાતી ઠોકીને લડે છે કે એસપીજીનું એક સૂત્ર છે ભાઈઓ બહેનો, એસપીજી હે તો ચિંતા કિસ બાત. જો તમે એસપીજી માં તો ચિંતા બધી અમને આપી દેજો. કારણ કે એસપીજી નું અમારું મુખ્ય સૂત્ર છે. અને જ્યારે એસપીજી ની અંદર તમે 1200 રૂપિયાની આપણી આ યોજનાની અંદર જોડાયેલા હોય, રમણભાઈ સાહેબ, પીઆઈ પટેલ સાહેબ, કદાચ તમને કહી દઉં, તમે માહિતી નહીં સાંભળી હોય, આજે ફક્ત 2 મહિનાની અંદર આપણા વિજાપુર તાલુકાના 5 પરિવારો એવા હતા કે 5 પરિવારની અંદર આજે અમને સતીશભાઈ, આ ભોલાભાઈ અને વિજયભાઈ ખાલી માત્ર કોલ કર્યો, 24 કલાકની અંદર તમારી માંગણી પૂરી થઈ જશે. આ કેવડી મોટી વાત કહેવાય ભાઈઓ બહેનો. એક 1200 રૂપિયાની યોજનાની અંદર અહીંયા બાજુમાં જ વિસનગર ગામ આવેલું છે. આપણા એક રોહિતભાઈ કરીને આપણા ભાઈ હતા, શૈલેષભાઈ સોની. શૈલેષભાઈ અહીંયા કોલવડાના છે. હકીકત છે કોલવડા. કોલવડા ગામના શૈલેષભાઈ વિસનગરમાં રહેતા હતા. એક નાનું પાર્લર હતું અને પાર્લર કરતા કરતા
અચાનક એમનું મૃત્યુ થયું. ઘરમાં 2 નાના બાળકો અને એમની વાઈફ તો ઓલરેડી કોરોનામાં 5 વર્ષ પહેલા મૃત્યુ પામેલા, અને વૃદ્ધ માતા પિતા 85 વર્ષના, અને શૈલેષભાઈનું મૃત્યુ થયું એટલે ભાઈ બાળકોને 2 વૃદ્ધ માતા પિતા રહ્યા. અને આ એસપીજી પરિવારની અંદર જાગૃત થઈને સભ્ય હતા. આ એસપીજીએ 72 કલાક એટલે 3 દિવસની અંદર 15,51,000 રૂપિયાની સહાય કરી ભાઈ બહેનો. આ થોડા દિવસ પહેલા મહેસાણા નજીક ફતેપુરા સોનેરીપુરા જે રોહિતભાઈ હતા એમને 20 લાખ રૂપિયાની આવી સહાય કરી, એ પણ મૃત્યુ પામે 2 બાળકો. પણ ભાઈઓ બહેનો તો એ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને બધા જ ભાઈઓ બહેનો અને દીકરીઓને કહું છું કે તમે જેમ ઇન્સ્ટામાં, ફેસબુકમાં, વોટ્સએપમાં સ્ટેટસ મૂકો છો, એ આપણું સ્ટેટસ છે ભાઈઓ બહેનો? એ આપણું ખરેખર સ્ટેટસ છે? ખરેખર સ્ટેટસ તો એવું આવવું જોઈએ કે તમે ક્લાર્કથી લઈને કલેક્ટર બનો, અને પીઆઈ પીએસઆઈ કલેક્ટર બની અને તમે તમારા માતા પિતા આગળ આવી અને પગે લાગી અને જય હિન્દ બોલો, અને માતા પિતા કે ભાઈ મારો દીકરો પીએસઆઈ બન્યો, એલસીબોમાં છે, જેમ કે એચએન પટેલ સાહેબ બેઠા છે, તો એમના માતા પિતા ગર્વ લેતા હોય. અને એવું જ્યારે માતા પિતા સ્ટેટસ જોવે તો એ જ ઓરિજિનલ સ્ટેટસ છે ભાઈઓ બહેનો, કે આપણે ક્લાર્કથી લઈને કલેક્ટર બનીએ. સાચી વાત છે ને? ઓરિજિનલ સ્ટેટસ એ છે કે ખાલી ચશ્મા પહેર્યા હોય, ગાડીમાં ઊભા હોય અને કે તમારી વાઈફ જોડે ફોટા માટે, એ સ્ટેટસ છે? ઓરિજિનલ સ્ટેટસ આપણું એ છે કે તમે આગળ વધો અને માતા પિતા ગર્વ લે કે ખરેખર મારા દીકરા દીકરી કંઈ કર્યું છે, એ ઓરિજિનલ આપણું સ્ટેટસ છે. તો ચાલશે, પણ શરૂઆત તો આપણે સમાજના ભાઈ કોઈ દુખી ના રહે એ માટે મહેનત કરવી પડે. તૈયાર છો? તૈયાર છો ભાઈઓ બહેનો? તો આજથી નક્કી કરો કે સમાજની દીકરી સમાજમાં અને સમાજનો પૈસો સમાજમાં. જો તમે મારી વાત માનતા હોય તો હું જે બોલો 2 હાથ ઉત્તર કરવાના, બરોબર? જય જય સરદાર! જય જય સરદાર! ખૂબ ખૂબ આભાર. ખૂબ સમય થઈ ગયો છે અને હવે મને એવું લાગી રહ્યું છે કે જમવાની વચ્ચે હોય તો ફક્ત હું જ છું. જમવા તમારા બધા વચ્ચે હું જ છું. અને જ્યારે જમવાનો સમય થઈ જાય પાટીદાર સમાજમાં એટલે બધાના લમડા વાડીમાં જ હોય. હા ભાઈ, ઉભા ના થતા, મારા પછી 10 મિનિટ અહીંયા આપણે બીજું કહેવાનું છે. તો આપ સર્વેને હું લાખ અભિનંદન ફરીથી આપું છું કે આટલા ટૂંકા જ ગાળાની અંદર હજારોની સંખ્યાની અંદર અહીંયા તમે મને આખા ગુજરાતની અંદર ફરીથી અનામત આંદોલનનો જે માહોલ બનાવી દીધો, આપ સર્વને ફરીથી હું અભિનંદન આપું છું. સાથે સાથે રોહિતભાઈ આપણા દાતાશ્રી અને જેને પણ આ સહયોગ આપવામાં ફૂલ નહીં તો ફૂલની પોખડી સ્વરૂપે જેને દાન આપી અને આ અવસરને હીરો બનાવ્યો છે, એ બધાને હું આખા એસપીજી ગ્રુપ વતી લાખ અભિનંદન આપું છું. હું બોલું, સરદાર કોના હતા? સરદાર કોના હતા? સરદાર સૌના હતા. આપણે નેના બનાવી દીધા. સરદાર આખા રાષ્ટ્રના હતા. તો હું બોલું સૌના સરદાર, આપ સર્વે બોલવાનું જય જય સરદાર, બરોબર? એટલે બધાનું બોલેલું આવી જાય, બધાનું કામ આવી જાય, આપણે બધાનું આવી જાય. સૌના સરદાર જય જય સરદાર, સૌના સરદાર જય જય સરદાર. ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. જય સરદાર, જય માઉન્ટ. ખૂબ સરસ. શું કહેશો લાલજીભાઈ, આજે પાટીદાર મહાસભા ઉજવવામાં આવ્યું, જેમાં ખાસ કરીને લગ્ન સુધારા નોંધણીમાં કયા મુદ્દાની ચર્ચાઓ કરવાની છે? લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવે માટે એસપીજી છેલ્લા 5 વર્ષથી સરકાર સામે લડી રહ્યું છે. અમારો મુદ્દો એવો છે કે 18 વર્ષની દીકરીની ઉંમર 21 વર્ષ કરવામાં આવે. જે અત્યારે તલાટી લોકો જે લગ્ન કરી રહ્યા છે એ કલેક્ટર મામલતદાર કક્ષાએ થવું જોઈએ, ગામ લેવલે અને નગરપાલિકાએ એનું નોંધણી થવી જોઈએ, અને જે લોકો ખોટી રીતે લગ્ન કરી રહ્યા હોય એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. આ મુદ્દા ઉપર અમે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ. સાથે સાથે રાજકારણની અંદર પણ 10% હિસ્સો જ્યારે જનરલ જ્ઞાતિનો મળવો જોઈએ એવું પણ અમારું કહેવું છે. અને વિજાપુર પાટીદાર સ્નેહમિલનની અંદર આપણી જે યોજના છે 1200 રૂપિયાની લાઈફ ટાઈમ સભ્ય બનવાની, એમાં પણ હજારો લાખો લોકો જોડાય એ માટેની અમે આજે વાત કરી છે. સરકાર છેલ્લા 5 વર્ષથી લોલીપોપ જ આપી રહી છે. વારંવાર કાર્યક્રમો કર્યા છે. દરેક તાલુકા જિલ્લાએ અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને ઘણી જગ્યાએ રેલીઓના પણ કાર્યક્રમ કર્યા છે, મોટી સભાઓ પણ કરી છે. પણ અત્યાર સુધી સરકાર તરફથી
રિઝલ્ટ લોલીપોપ સમાન જ છે. એટલે સરકારને પણ હું કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે કે ફક્ત આ એક પાટીદાર સમાજની માગણી નથી, જ્ઞાતિની યુવા દીકરીઓ લડાઈ છે અને સર્વજ્ઞાતિના મા બાપની આ લડાઈ છે. મૈત્રી કરાર તો એટલો ખરાબ છે કે આજે પરણિત લોકો પણ પોતાની 20-20 વર્ષની કાળની અંદર લગ્ન જીવનની અંદર પણ પોતાના દીકરા દીકરીને છોડીને ભાગી રહ્યા છે અને બહુ પરિવારની અંદર અને સમાજની અંદર ખૂબ મોટી જરૂર પડતી હોય છે દરેક માતા પિતાની. તો એમાં પણ લગ્ન જે મૈત્રી કરાર છે એ સૌથી પહેલાં રદ કરવામાં આવે. કોર્ટની અંદર જે સભા ભરાય એમાં જે લગ્ન નોંધણી અને મૈત્રી કરાર જેવા મુદ્દાઓ પર ચર્ચા છે. આગામી સરકારને તમે ઘેરવાની કેવી રીતના પ્રયત્ન કરશો? જો છેલ્લા એસપીજી દ્વારા છેલ્લા 6 વર્ષથી લાલજીભાઈના નેજા હેઠળ સર્વે સમાજની ટીમ દ્વારા જે અમારું આંદોલન ચાલી રહ્યું છે, તો આ બેરી અને મૂંગી સરકાર દ્વારા વારંવાર અમને લોલીપોપ આપવામાં આવે છે. તો આજે તમે જોયું છે કે જે હજારો સંખ્યાની અંદર પાટીદારો ઉપસ્થિત હતા, તો વિજાપુર ખાતે આવનારા ટૂંક જ સમયમાં 50,000 માણસનું અમે મહાસંમેલન કરી અને સરકારને ચીમકી ઉચ્ચારીશું અને આગામી સમયની અંદર અમારું આંદોલન ઉગ્ર કરવામાં આવશે.